સુરતના કતારગામ વિસ્તારમાં પાટીદાર દીકરીને બ્લેકમેલિંગ કરાયા બાદ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો, જેથી દીકરીઓ પર વધતા જતા ત્રાસ અને અસામાજિક તત્વોના વધતા આતંક સામે માત્ર વાતો નહીં કરીએ પરંતુ એક થઈને સામે ઊભા રહેવાનો સંકલ્પ જાગૃત નાગરિકોએ લીધો હતો। કતારગામમાં થયેલી દુઃખદ ઘટના 19 વર્ષની ટ્યુશન શિક્ષિકા સ્વ નેનુબેન રજનીભાઈ બાબડિયાની આત્મહત્યાની પાર્શ્વભૂમિમાં અસામાજિક તત્વો અને દુષ્પ્રેરણાના વિરોધમાં ડભોલી 4 રસ્તાથી આંબા તલાવડી ટેન્ક સર્કલ સુધી મૌન કેન્ડલ માર્ચ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ રાખીને ન્યાયની માંગ કરી હતી। ધવલ બાબડિયા આજના દિવસે કતારગામ ખાતે જે બનાવ બન્યો છે, જે ઘટના ઘટી છે, એમાં વિવિધ સમાજના લોકો આજે સ્વયંભૂ રીતે કેન્ડલ માર્ચમાં જોડાયા છે। આ કેન્ડલ માર્ચનું આયોજન એ માત્ર એક સમાજને એક મેસેજ આપવા માટે કે જે આ ઘટના ઘટી છે એ ફરીવાર બીજા કોઈ પરિવારમાં આ ઘટિત ઘટના ન બને, અને આવા બધા ભોગ ઘણા બધા લોકો બનતા હોય છે, પણ આજે સરકાર, પોલીસ તંત્ર, વહીવટી તંત્ર ઘણી બધી એક્ટિવિટીથી જાગૃત કરવા માટે નાગરિકોના ઘણા બધા એવા સમન્વય કાર્યક્રમો કરતી હોય છે અને લોક જાગૃતિ ફેલાવવા માટે ઘણી બધી રીતે કાર્યક્રમો ગોઠવતી હોય છે, પણ આ દરેક પ્રવૃત્તિ પાછળ નાગરિકોએ થોડોક સહયોગ આપવો જોઈએ, પરિવારોએ થોડુંક ધ્યાન રાખવું જોઈએ પોતાના બાળકોનું, અને આ જે ઘટના પરિવાર સાથે બની છે એ ફરીવાર બીજા કોઈ પરિવારમાં ન બને એ માટેનો આ દરેક સમાજનો એક સામૂહિક પ્રયત્ન છે, પ્રયાસ છે, અને ખૂબ સારી રીતના દરેક લોકો સ્વયંભૂ રીતે આ કેન્ડલ માર્ચમાં જોડાયા છે અને તંત્ર, પોલીસ ખૂબ સારી રીતના પોતે સહયોગ મળ્યો છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત। સુરતના સિંગણપોર વિસ્તારમાં 19 વર્ષીય યુવતીના આપઘાતનો મામલો વધુ ગરમાયો છે। યુવતીને એક યુવક દ્વારા હેરાન પરેશાન કરાઈ હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ કેસમાં આરોપી યુવક અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે। જોકે યુવતીની કેટલીક ચેટને લઈ આ ધરપકડ બાદ રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર કેસમાં ન્યાયિક અને તટસ્થ તપાસની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। જોકે રબારી સમાજના આગેવાનો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે યુવકે 1 વર્ષ પહેલા જ યુવતીને તમામ પ્લેટફોર્મ પર બ્લોક કરી દીધી હતી, તો બીજી તરફ યુવતીના આપઘાતની ઘટના બાદ કેટલાક શખ્સો દ્વારા યુવતીની એકતરફી ચેટના જીમેલના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે, જેના પગલે યુવતીના પરિવારે પોલીસને અરજી કરી કડક કાર્યવાહીની માંગ કરી છે। યુવતીના પિતાએ સિંગણપોર પોલીસને આપેલી અરજીમાં 7 લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે। પરિવારે આક્ષેપ કર્યો છે કે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપીને બચાવવા માટે આવા કૃત્યો કરવામાં આવી રહ્યા છે। તેઓએ ચેટની પોસ્ટ વાયરલ કરનાર શખ્સો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ મામલે સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રબારી સમાજના લોકોએ મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરીએ પહોંચી સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી આ સમગ્ર કેસમાં સચોટ, ન્યાયિક અને તટસ્થ તપાસ થાય તેવી રજૂઆત કરી છે। તેમની મુખ્ય માંગણી છે કે પોલીસે એકતરફી કેસની તપાસ ન કરવી જોઈએ। ઉલ્લેખનીય છે કે સમાજના લોકોએ દાવો કર્યો છે કે છોકરાએ યુવતીને 1 વર્ષ પહેલા તમામ પ્લેટફોર્મ પર બ્લોક કરી દીધી હતી। યુવતી વારંવાર છોકરાને મેસેજ કરતી હતી અને બ્લોક કર્યા પછી પણ મેલ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરતી હતી। યુવતીએ મેલમાં અનેક વખત મેસેજ કર્યા હોવા છતાં યુવકે કોઈ રિપ્લાય આપ્યો ન હતો। આ સંજોગોમાં સમાજ દ્વારા યુવક અને તેના પિતાને આરોપી કઈ રીતે બનાવવામાં આવ્યા તે અંગે પ્રશ્નાર્થ ઊભો કરવામાં આવ્યો છે। રબારી સમાજ દ્વારા 19 વર્ષીય યુવતીના મોત અંગે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે, પરંતુ સાથે તેમણે પોલીસ ફરિયાદ અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ટ્રોલિંગને ખોટું ગણાવ્યું છે। સમાજના લોકોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયા પર તેમના સમાજને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે। સમાજના આગેવાન સુનિલ દેસાઈએ જણાવ્યું હતું કે અમને ખબર નથી કે જે છોકરો છે તેનો મીડિયા ટ્રાયલ કે કોઈ પોલિટિકલ દબાણના કારણે અલગ અલગ કલમ લગાવવામાં આવી રહી છે। તેમણે ઉમેર્યું કે જૂની વાત છે કે દીકરા અને દીકરી 1 વર્ષ પહેલાં કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં હશે, બંને વચ્ચે મિત્રતા હતી, ત્યારે છોકરીના પિતાને ખબર પડી હશે, ત્યારે છોકરીના પિતાને કીધું હશે કે તું સમજાવી લેજે, ત્યારે છોકરાના પિતાએ તેને સમજાવ્યું હતું, જો કે આવું જ હશે તો બંધ કરી દેજે,
ત્યારે છોકરાએ તેની સાથે બોલવાનું બંધ કરી દીધું અને સોશિયલ મીડિયા પર બ્લોક કરી દીધી હતી. સુનિલ દેસાઈએ સ્પષ્ટ કર્યું કે અમને કોઈને કશું કહેવા નથી માંગતા, માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ કે તટસ્થ તપાસ થાય. સમાજ વચ્ચે કોઈ વિગ્રહ કરવા માંગતા નથી. આ ખૂબ જ રિસ્પેક્ટેડ સમાજ છે. અમે કોઈ સમાજ સાથે ઝઘડવા બેસ્યા નથી. માત્ર જે સત્ય છે તે જ બહાર આવે. વ્યક્તિગત જે પણ ઘટના બની છે તે જ જોવાનું છે. કોઈ સમાજ ઉપર જવાની જરૂર નથી. તમારું નામ? મારું નામ સુરેશભાઈ મોતીભાઈ દેસાઈ છે. સુરેશભાઈ, રજૂઆત માટે આવ્યા તો શું રજૂઆત છે? રજૂઆત એવી છે કે અત્યારે અમે કમિશનર સાહેબને રજૂઆત જ કરવા આવ્યા છીએ કે નીલ જે છે એને અત્યારે સમજો કે આ જે મીડિયા ટ્રાયલ અથવા તો કોઈ રાજકારણના દબાવથી ખબર નથી કેમ ડાયરેક્ટ જ નીલનું નામ લઈને એને જ એની બધી કલમો નાખવામાં આવી. હવે આ જૂની વાતો કંઈક છે કે ભાઈ વર્ષ પહેલા આ દીકરો અને દીકરી બંને કોઈ એક ઇન્સ્ટિટ્યૂટમાં હશે જેમાં એમના બંનેના એ લોકોના મિત્રતા હતી, તો એ એના ફાધરને ખબર પડી છે એ ટાઈમે, તો એમને વિષ્ણુભાઈને ફોન કરીને કીધું કે ભાઈ તારા દીકરાને સમજાવી દેજે. તો એમને એમના દીકરાને બોલાવી અને બધું કહી બી દીધું કે ભાઈ તું હવે આવું આ બધું છે એટલે કે હોય તો આ બધું તારે બંધ કરી દેવાનું. તો ત્યારથી એ દીકરાએ એને બોલાવવાનું બંધ કર્યું. એના સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એ બી એને એમાં બ્લોક કરી દીધી. પણ છતાંય હવે એની અંદર એમને કંઈક જીમેલની અંદર કંઈક મેસેજીસ કર્યા. જે મેસેજીસમાં કંઈક દીકરીએ ઘણા બધા એવા વસ્તુ લખી છે. અમે અત્યારે જોયું તો એમાં એવું લાગે કે એના પપ્પા કંઈક ગાળો બોલે, મારે, એવું બધું બી લખેલું છે. સત્ય શું છે તો આપણે તપાસનો વિષય છે. હવે આ 8 મહિનાથી જે એના કોન્ટેક્ટમાં નથી, જે એનો કોઈ કોન્ટેક્ટ નથી, એ દીકરા ઉપર આજે તમે આક્ષેપ મૂકીને એને સીધો મરવાનો એને મારી નાખે ભાઈ આના લીધે થયું, આ થયું, એ કઈ રીતે તમે ડાયરેક્ટ એવો આક્ષેપ કરી શકો? અમારું માંગ એક જ છે કે એની તટસ્થ તપાસ કરો. એના 8 મહિના દરમિયાન બીજું શું થઈ ગયું હોઈ શકે? ઘરમાં કંઈ ટોર્ચર હતું, શું હતું, એને દીકરીએ લખ્યું છે તો અમે અત્યારે મારી જોડે પુરાવા છે. હવે આપણે કોઈને કશું કહેવા માંગતા નથી, પણ આની તટસ્થ તપાસ કરી અને જે આનો ન્યાય જે રીતે અપાતો એ રીતે આપો. ખાલી આપણે અને કોઈ સમાજો વચ્ચે આપણે વિગ્રહ નથી કરવાનો. આ તો બહુ રિસ્પેક્ટેડ સમાજ છે. સામે બધા અહીંયા સમાજો રિસ્પેક્ટેડ સમાજોના વિશે એના વિશે કોઈ સમાજની વિશે આ બધું આપણે ઝઘડવા બેઠા છીએ ના. કોઈ ઇન્ડિવિજ્યુઅલ કંઈ થયું હોય, જેવી થયું હોય, પણ સમાજ લેવલે આપણે લઈ નથી જવાનું. આ વાત આટલે જ આની તટસ્થ તપાસ થાય એના માટે જ અમે આવ્યા છીએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સમગ્ર દેશમાં સ્વચ્છતાના સર્વેક્ષણમાં વધુ એક વખત સુરત શહેરે પોતાની ઉત્કૃષ્ટતા સાબિત કરી છે. સ્વચ્છતાના માપદંડમાં અવ્વલ સુરત મહાનગરપાલિકાઓની કામગીરી માટે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી રૂઈદેશ પટેલ, સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી અને કમિશનર શાલિની અગ્રવાલને માનનીય રાષ્ટ્રપતિ દ્વારા સુપર સ્વચ્છ લીગમાં સર્વશ્રેષ્ઠ સ્થાન મેળવવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સુપર સ્વચ્છ લીગ રેન્કિંગ સ્વચ્છતા રેન્કિંગની એક લેવલ તેનું ઉચ્ચ માનવામાં આવે છે, કારણ કે તે તમામ સ્વચ્છતા પરિણામોમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવે છે. મહાનગરપાલિકા વધુ એક વખત સમગ્ર દેશમાં સ્વચ્છતા સર્વેમાં મુખ્યનું સ્થાન પ્રાપ્ત કરતા સુરતીઓમાં ઉત્સાહ 7મા આસમાને પહોંચ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પહેલી વખત સુપર લીગ સ્વચ્છતા સર્વેક્ષણમાં પરિણામોમાં સુરત શહેરના પ્રભાવશાળી દેખાવને પગલે મહાનગરપાલિકાના વહીવટી તંત્ર સહિત શાસકો અને કર્મચારીઓમાં પણ ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે. આજે ઉધના મગદલા રોડ ખાતે આવેલ ICC સેન્ટર ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે મહાનગરપાલિકા દ્વારા શાસકો અને અધિકારીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સુરત શહેર સતત બીજા વર્ષે પણ સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રેસર સ્થાન મેળવતા નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે આરોગ્ય મંત્રી રૂપિકેશ પટેલ, મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને પ્રમાણપત્ર શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સર્વેક્ષણ માટે, સ્વચ્છ સર્વેક્ષણ માટેની શરૂઆત થઈ અને આપ જાણો છો છેલ્લા 3 વર્ષથી, એટલે ગયા વર્ષે આપણો પહેલો નંબર આવ્યો હતો સુરતનો, ગયા વર્ષે એની આગલા વર્ષે આપણો બીજો નંબર હતો, અને જે 3 સિટી જેને સુપર સિટી સર્વેક્ષણની અંદર સમાવેશ કરવામાં આવ્યા એવા 3 સિટી છે ઇન્દોર, સુરત અને નવી મુંબઈ. અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજે રાષ્ટ્રપતિ મહોદયના હાથે સુરત શહેરને સ્વચ્છ સિટી તરીકેનો સુપર લીગમાં એવોર્ડ મળ્યો. અને બીજી એક અગત્યની વાત, છેલ્લા 6 વર્ષથી ઇન્દોર સુપર લીગની અંદર સ્વચ્છ સુરત તરીકે, સ્વચ્છ સિટી તરીકે
નંબરે આવતું હતું એટલા માટે એમને પ્રિવિલેજ આપ્યો, પણ પોઈન્ટની ગણતરીમાં થોડાક જ સમયની અંદર આપણે 60 જેટલા પોઈન્ટથી સુરત શહેર ઇન્દોરથી આગળ છે. એટલે 3 સિટીમાં સુરત પહેલા નંબરે આવે છે, બીજા નંબરે ઇન્દોર આવે છે અને ત્રીજા નંબરે આપણું નવી મુંબઈ આવે છે. આ માટે સુરતના શહેરીજનો ઉપરાંત અમારા કર્મચારીઓ, ચોથા વર્ગના કર્મચારીઓ જે તનતોડ મહેનત કરે છે. ઘણી વખત આપણા શહેરમાં બીજા શહેરથી આવેલા લોકો જ્યારે રાત્રે 10, 11, 12 વાગ્યાના સમયની અંદર રોડ ઉપર રાઉન્ડ મારતા હોય છે ત્યારે જોઈ છે કે આપણા કર્મચારીઓ એ વખતે રોડની સફાઈ કરતા હોય છે. આપણા સ્વીપર મશીનો સ્વીપિંગનું કામ કરતા હોય છે. લેટેસ્ટ સ્વીપિંગ મશીનો સાથે સુરત શહેર છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતામાં આગળ છે. આજે પણ આપણને આ 3 શહેરોની અંદર સૌથી વધારે જો કોઈ પોઈન્ટ મળ્યા હોય તો એ સુરત શહેરને મળ્યા છે. એ માટે આપને અને આપની ટીમને અને સુરત શહેરના શહેરીજનોને અને નગરજનોને આ અભિનંદન પાઠવીએ છીએ. ઉપરાંત એક વાત મારે ખાસ કહેવી છે કે હજુ પણ શહેરીજનો આપણી આ જો ટકાવી રાખવું હોય, આનો નિયમ એવો છે કે સુપર સિટી જે 3 ગણાય છે એ જો તમારે મેન્ટેન કરવું હોય તો પોઈન્ટ કોઈ પણ સંજોગોમાં આપણા નીચે નહીં જવા જોઈએ. જો નીચે જશું તો આપણે ફરી પાછા કોમ્પિટિશનમાં આવીશું. એટલે સુપર સિટીઝના જે 3 સિટી છે એમાં પણ આપણે પહેલા નંબરે જ રહેવું છે. એટલે જે લોકો આપણી સાથે જોડાયા છે શહેરીજનોને વિનંતી કરીએ છીએ કે સ્વચ્છતામાં હજુ પણ આપ અમને સહકાર આપો એવી અપેક્ષા રાખું છું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત શહેરમાં ખાડીપુર અને તેના પગલે ઉદ્ભવેલા જળ ભરાવાની સ્થિતિ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાડીના વહેણમાં અવરોધ ઊભા કરતા તમામ પ્રકારના નડતર સ્ટ્રક્ચરો અને વ્યવસ્થાઓને દૂર કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા બેદવા ખાડી સહિત અનેક વિસ્તારોમાં પાણીના નિકાલમાં અડચણરૂપ બની રહેલ વોટર લાઇનોને ઊંચી કરી દેવામાં આવી છે. સાથે જ નાલાના પ્રવાહમાં અવરોધરૂપ બનેલી અનધિકૃત બાંધકામો અને સ્ટ્રક્ચરોને પણ તોડી પાડવામાં આવી રહ્યા છે. શહેરના અલગ અલગ ઝોનમાં ખાડી વહેણમાં મુક્ત પ્રવાહ જળવાઈ રહે તે માટે સતત તંત્ર કામગીરીમાં લાગી ગયું છે. તંત્રનો ઉદ્દેશ છે કે વરસાદ દરમિયાન કે પછી કોઈ પણ પ્રકારની પૂર જેવી સ્થિતિ સર્જાય નહીં અને નાગરિકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. સુરત મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવી કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચલાવવામાં આવશે અને ખાડીઓના સ્વચ્છ પ્રવાહ માટે નિયમિત દેખરેખ રાખવામાં આવશે. મારું નામ સ્વાતિ દેસાઈ છે, ડેપ્યુટી કમિશનર સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોન. એનો હાલમાં હું હવાલો સંભાળું છું. હાલમાં ખાડીમાં અવરોધરૂપ જે પણ દબાણ એ અનધિકૃત જે કંઈ અત્યારે સ્ટ્રક્ચર્સ છે તેને દૂર કરવાની કામગીરી ઝોન કક્ષાએથી હાલમાં કરવામાં આવી રહેલ છે. હાલમાં ભેદવાડ ખાડી પર પાઇપ કલ્વર્ટ જે હતા, જે ખાડીને પાણીને અવરોધરૂપ નડતરરૂપ હતા, જેને હાલમાં ઝોન કક્ષાએથી તેને ડિમોલિશ કરી અને પાણીના વહેણને સરળતાથી આગળ વધી લઈ જઈ શકાય તે માટેની કામગીરી હાલ ઝોન કક્ષાએથી અત્રે કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉધનાવાલાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ તબક્કે પ્રમુખ શ્રી વિપુલ ઉધનાવાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા યુનિવર્સિટીની જમીન ભાડાપટ્ટે આપવાનું નક્કી કરેલ હતું અને તે બાબતે યુનિવર્સિટી ખાતે સંકળાયેલ શિક્ષણવિદો અને સુરત શહેરના વિવિધ પ્રસાર માધ્યમો દ્વારા આ બાબતની માહિતી મળેલ હતી અને તેની વિગતવાર માહિતી મુજબ કુલપતિશ્રી દ્વારા ગેરબંધારણીય પ્રક્રિયા અનુસરી કોઈ મોટા માથાના દબાણને વશ થઈને અને યુનિવર્સિટીની આ જમીન આવનાર દિવસોમાં મફતના ભાવે ભાડાપટ્ટે આપવાનું નક્કી કરેલ હતું અને તેના નિયમોને અવગણીને તે બાબતના ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા. માટે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની કુલપતિશ્રીને જાણ થતાં યુનિવર્સિટીની આ જમીન ભાડે આપવાનું ઠરાવ કરીને રદ કરવામાં આવ્યો હતો. પરંતુ કુલપતિશ્રી જેની ભૂમિકા સમગ્ર ઘટનાક્રમમાં શંકાસ્પદ હોય તેમને આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા તાત્કાલિક બરખાસ્ત કરવા કુલાધિપતિને રજૂઆત કરવામાં આવશે. સુરત શહેર કોંગ્રેસ સમિતિ હંમેશા અન્યાય સામે લડત આપવા માટે પ્રતિબદ્ધ છે અને જો આવનારા દિવસોમાં યુનિવર્સિટી દ્વારા આ બાબતના ગેરબંધારણીય કૃત્ય કરવામાં આવશે તો સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે દક્ષિણ ગુજરાત
વીર નર્મદ યુનિવર્સિટીના ગેટ પર સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિનો વિરોધનો કાર્યક્રમ હતો. આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર દ્વારા ભાજપના એજન્ટ બની એ ખાનગી સંસ્થાના નવરાત્રી માટે જગ્યા ભાડે આપવામાં આવેલી હતી. આ શિક્ષણની જગ્યા છે. ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ શું કરી શકે એના ભવિષ્યની ચિંતા કરવાના બદલે પોતાના અંગત સ્વાર્થ ખાતર આ જગ્યા નવરાત્રી માટે ભાડે આપવામાં આવી હતી, જેના વિરોધમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને જ્યારે પણ આ શહેરની કોઈ પણ સંસ્થા પોતાના અંગત સ્વાર્થ ખાતે ભાજપ સાથે મળીને કોઈ બી સોદાબાજી કરશે તો કોંગ્રેસ આંદોલન કરશે. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ આજે અમે સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર જમીન બચાવવા માટે આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા હતા અને એ વિદ્યાર્થીઓની માંગણી હતી કે અમારા કુલપતિ, અમારા યુનિવર્સિટીના શાસકો બિલ્ડરો સાથે મળીને યુનિવર્સિટીની જમીન આપણા આસ્થા પ્રતિક ગરબાના નામે, નવરાત્રીના નામે એમને ભાડે આપવા માંગે છે. અને એ ભાડે આપી પછી એ કાયમ માટે એ જમીન ઉપર કબજો કરી દેવાના ષડયંત્ર સાથે તેઓ આગળ વધ્યા હતા. અને કોંગ્રેસ જ્યારે મેદાનમાં આવી એના 24 કલાકની અંદર તેઓએ આ બંધ કરી દેવું પડ્યું અને ઠરાવ રદ કરવો પડ્યો. કારણ કે સરકારી જમીન એ લોકોની છે, વિદ્યાર્થીઓની છે, ગરીબ ખેડૂતોની છે અને શહેરની આમ જનતાની છે. એ ખેડૂત અને એ વિદ્યાર્થીની આ જમીન જો સરકારના બેઠેલા શાસકો અને આ બિલ્ડરો સાથે મળીને જો એના નામે કરી દેવામાં આવશે તો સુરત શહેર કોંગ્રેસ સુરતની જનતા સાથે એમનો ઘેરાવ કરશે અને ખૂબ મોટું ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી પણ એમની કોઈ પણ ષડયંત્ર પાસ થવા દેવામાં નહીં આવે. એની સાથે અમે મેદાને ઉતર્યા છે. લડેંગે, લડેંગે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતમાં સિંગણપોર વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીએ ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. યુવતીને છોકરો હેરાન પરેશાન કરતો હોવાના આક્ષેપ પિતા દ્વારા કરવામાં આવ્યા હતા. સમાજના આગેવાનો દ્વારા પોલીસ અધિકારીઓને મળીને અમુક વિસ્તારમાં બ્લેક ફિલ્મ ગાડીઓ અને છોકરીઓને હેરાન કરાતી હોવાની રજૂઆત કરી હતી, જેથી પોલીસ દ્વારા આજે આ બાબતે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. SOG પોલીસની ટીમ પણ આ સ્પેશિયલ ડ્રાઈવમાં જોડાઈ હતી. સુરતના સિંગણપુર વિસ્તારમાં રહેતી 19 વર્ષીય નેનુ રજનીભાઈ વાવડિયાએ આપઘાત કરી લીધો હતો. આ મામલે સિંગણપુર પોલીસ મથકમાં આરોપી અને તેના પિતા સામે આપઘાતનો દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. પોલીસે પિતાની ધરપકડ અને પુત્રની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ સમાજના આગેવાનો દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી છે કે અમુક ચોક્કસ વિસ્તારની અંદર અમુક છોકરાઓ છોકરીની છેડતી કરે છે, તેમજ અમુક ગાડીઓ બ્લેક કલરની ફિલ્મ લગાવીને તેની અંદર છોકરીઓને પરેશાન કરતા હોય તેવી વિવિધ રજૂઆતો કરી હતી. સમાજના આગેવાનોની રજૂઆત બાદ આજે પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી અને કતારગામ વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. સુરતમાં SOG પોલીસ દ્વારા પણ ટ્યુશન ક્લાસ આસપાસ ચાલતા પાનના ગલ્લા પર તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. SOGના DCP પણ આ ડ્રાઈવમાં જોડાયા હતા. પાનની દુકાનની અંદર ચાલતા સ્મોકિંગ ઝોનમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. તો બીજી તરફ સ્થાનિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત કાળા કાચવાળી ગાડીઓને લઈને કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક દીકરીએ આત્મહત્યા કરેલી હતી, જે ટ્યુશન ક્લાસીસમાં નોકરી કરતી હતી અને એમના પિતા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવેલો હતો કે એ જે ટ્યુશન ક્લાસીસમાં જતી હતી ત્યાં કોઈ છોકરો તેને પરેશાન કરતો હતો. તો આ બહુ ગંભીર પ્રકારનો બનાવ પોલીસની દ્રષ્ટિએ હોવાના લીધે પોલીસ આમ રૂટીન ચેકિંગ કરતી હોય છે, પરંતુ આજે હવે અલગ અલગ આવા ટ્યુશન ક્લાસીસને એવા પોઈન્ટ નક્કી કરીને પોલીસ અહીંયા એમને પોતાની જાતને સેફ અનુભવે, એમના પ્રશ્નો સમજી શકે એના માટે અત્યારે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે. વધુમાં સામાજિક આગેવાનો તેમજ પોલિટિકલ આગેવાનો દ્વારા એવું સૂચન કરવામાં આવેલું હતું કે અમુક વિસ્તારમાં જે ગાડીને કાળી ફિલ્મ લગાડીને એ લોકો ફરીને છોકરીઓની છેડતી કરતા હોય છે, તો આ રજૂઆતને પણ સિરિયસલી લઈને પોલીસ અત્યારે આવી બ્લેક ફિલ્મ લગાવેલી જે ગાડીઓ છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહેલી છે. પોલીસ આવી ટ્રાફિકની કામગીરી રેગ્યુલર કરતી જ હોય છે, પરંતુ આગેવાનોની જે રજૂઆતને ધ્યાને લઈને સ્પેશિયલ ડ્રાઈવનું અત્યારે આયોજન કરવામાં આવેલું છે અને ઝોન 3 પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ આવા સ્પોટ આઈડેન્ટિફાઈ કરીને તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરો, ડિસ્ટાફનો સ્ટાફ બધા સાથે રહીને અત્યારે આ રીતે ટ્રાફિકની કામગીરી પ્લસ જેટલા ટ્યુશન ક્લાસીસ આવેલા છે એમાં કાઉન્સેલિંગની કામગીરી અત્યારે કરી રહી છે. આપ જોઈ શકો છો સામે આ રીતે બ્લેક ફિલ્મની ગાડીઓને અત્યારે ડિટેન કરવામાં આવી રહી છે.
સાથે ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીઓને જાગૃત કરવાની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી કે કોઈ પણ શખ્સે હેરાન કરે તો પોલીસની મદદ લો. એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે રજૂઆત મળી હતી કે અમુક અસામાજિક તત્વો અમુક જગ્યાએ અડીંગો જમાવીને બેઠા હોય છે. કાળા કાચની ગાડીઓ રાખે, ચોક્કસ પ્રકારના તેના પર લખાણો પણ હોય છે. તો તેની ઉપર અત્યારે સખતમાં સખત ડ્રાઈવ ચાલી રહી છે અને એવું કોઈ પણ પકડાશે, બીજી પણ પ્રવૃત્તિ કરતા હશે, તો ફાઇનાન્સનો ધંધો કરતા હશે કે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હશે તો તેનું પણ અમે સર્ચ કરીએ છીએ અને એમાં પણ જો કંઈ પણ ગેરકાયદેસર જણાશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડ્રાઈવ યોજવામાં આવી છે, કઈ રીતની કાર્યવાહી? ડ્રાઈવની અંદર જે લોકો એવી રજૂઆત કરી રહ્યા છે કે ભાઈ અમુક અસામાજિક તત્વો અમુક જગ્યાએ અડીંગા જમાવીને બેઠા હોય છે, કાળા કાચની ગાડીઓ રાખે છે, ચોક્કસ પ્રકારના એના ઉપર લખાણો હોય છે, તો એની ઉપર અત્યારે સખતમાં સખત ડ્રાઈવ ચાલી રહી છે ને એવું કોઈ પણ પકડાશે તો એની બીજી પણ જે પ્રવૃત્તિ કરતા હશે કે કોઈ ફાઇનાન્સનો ધંધો કરતા હશે કે કોઈ બીજું ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હશે તો એની પણ અમે સર્ચ કરીએ છીએ અને એમાં પણ જો ગેરકાયદેસર કંઈ પણ જણાશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, ગુના દાખલ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.